हेलो फैमिली, जय श्री श्याम, जय सीताराम, जय रामदेव जी। वेलकम बैक टू माय न्यू व्लॉग। आज हो गई है 14 अगस्त और फ्राइडे, शुक्रवार, श्रावण सुद बीज। बाबा रामदेवजी મહારાજની આજે ઘણી બધી લેડીઝોએ પેલું વ્રત પણ કર્યું હશે, કયું કહેવાય, જીવંતિકામાનું વ્રત. સરસ શરૂઆત સવારની થઈ ગઈ હતી. કાલે થોડો વિડીયો લેવાનો રહી ગયો તો એટલે અત્યારે ચાલુ કરું છું. અને હા, પપ્પાને લોકો રણુજાથી નીકળીને રાત્રે 3:30 એટલે કે સવારના પોળમાં 3:30 એમણે દર્શન કર્યા. અને મને આડી ક્લિપ નથી મૂકી, ઊભી મૂકી છે, તો હું એ પણ મૂકું છું. અને ત્યાર પછી એ કરણી માતા થઈ, સાલાસર બાલાજી થઈને ખાટુ શ્યામજી જવાના હતા. તો જે કંઈ પણ થોડી ઘણી ક્લિપ્સ આવી છે એ મૂકું છું, એ જોઈ લો, પછી આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ. ચલો, અમે આવી ગયા કરણી માતા મંદિર. કરણી માતા મંદિરમાં ઉંદર જ ઉંદર હોય છે બધા. कैसा लगा आपको ये मंदिर में? अच्छा लगा। उंदर कितने हैं? बहुत उंदर है। बहुत है ना। और कैसा रहा दर्शन में? अच्छा है ना? अच्छा बढ़िया बढ़िया एकदम बढ़िया बढ़िया ना? बढ़िया, मजा आ गई। रमेश भाई? हाँ, एकदम बढ़िया। हाँ, एकदम बढ़िया। उंदर ने उंदर કરણી માતા મંદિર મતલબ જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર હોય છે બધા. એકદમ ઉંદરથી ભરેલું મંદિર. जीएस पटेल, ओ जीएस पटेल, राम 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 राम। करणी माता मंदिर. करणी माता मंदिर. નવજીભાઈ, हाँ बोलो। ઉંદર હા, બહુ ઉંદર બહુ. ગરડા થઈ ગયા છે. मोरा भैया ने ઉંદર માટે દૂધ ભરતું. ઉંદરોનો Chi vuole fare foto dentro Hello. una persona, 100 rupiah biglietti. Va bene? आउट ऑफ कंट्री Chi vuole fare foto Foreign? dentro 100 Italia rupiah. Italia No, no, tanto tu entri, no? Che fai tu? पापा वहाँ पे एंजॉय कर रहे हैं और मम्मी यहाँ पे काम है. मम्मी એકલી પડી ગઈ? નહીં, એકલા એકલા કરવું પડે. શું કરીએ કે? શું જમવા બનાણી કા? પણ શું? મગની દાળ બાફી છે? મગની દાળ બાફી છે? એવું કેમ?
અચ્છા, મને તો ખબર ય નહીં. તમે દિવસે જઈ આવો છો આરામ કરવાનું મૂકીને. હા હા, પૈસા બંધ તો સાચવવા પડે. તમારી વાત સાચી છે. અહીંયા પંખો ચાલુ ને અહીંયા તો જ દૂધ આપે. કેમ મમ્મી? સાચી વાત. કે હેડો શું બનાવવું છે? મગની દાળ બનાવી દે. બાકી મને રોટલા નહીં આવડતા. રોટલા મમ્મીને કરવા પડશે, કારણ કે ઉપવાસ છે ને. એટલે શું મમ્મી? ના, કઢી નહીં ખાવી. મગની દાળ રાખો ને, ચાલશે. હા, બાપા કે શું બનાવવાનું છે પૂછીએ આપણે. ગાઈઝ, વાતાવરણ તો જુઓ, અંધારે અંધારે થઈ રહ્યો છે ને મોડાસા ખાસો પડ્યો. અહીંયા નથી આવ્યો લાગતો. કેમ? આ બાજુ અંધારું છે. કાલે તો છે 15મી ઓગસ્ટ, આપણો રાષ્ટ્રીય તહેવાર, 80મો સ્વાતંત્ર્ય દિન, સ્વાતંત્ર્ય પર્વ, જેનો આપણને જે રીતે રક્ષાબંધન ને હોળી ધૂળેટી કહો કે પછી દિવાળી કહો, ઉત્તરાયણ કહો, જે રીતે ઉત્સાહ સાથે ઉજવતા હોઈએ છીએ, એ રીતે આપણો રાષ્ટ્રીય તહેવાર પણ આપણે ઉત્સાહ સાથે ઉજવવો જોઈએ ગાઈઝ. અને હું ફટાફટ હવે પહોંચી જાઉં. મને ખબર છે કે મારો અવાજ સારો નથી નીકળતો, પણ કંઈ નહીં. હવે આ પરમાનન્ટ અવાજ ના થઈ જાય તો સારું છે. બરોબર છે ગાઈઝ. આપણા જીલભાઈ જાય છે અહીંયા નૈનીતાલ શ્રી નીમ કરોલી બાબા, શ્રી 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 નીમ કરોલી બાબાના દર્શન કરવા માટે. અને અહીંયા વાસણ ધોવાય છે. એન્ડ શું કરો છો મેડમ? બધાને માર્ગદર્શન આપો છો હે? તાણ ભાઈ કંઈક બનાવી રહ્યા છે. ભાઈ શું બનાવો છો? ઉપવાસ નહીં આજે બધાનો? છે ને ઉપવાસ. દાળ બાટી. જ્યારે જ્યારે તમે એમ કે શું બનાવ? દાળ બાટી. દાળ બાટી અઠવાડિયામાં એક વાર. એટલી બધી હું ભાવ? મને એટલી બધી ના ભાવ. દાળ માપનું નાખ, માપનું નાખ. બધાનો બીપો વધી ગયો. નહીં કોઈ બેટા વધારે પડે બાપો છે. એ બા પડે છે કે ન પડે? સાચું કે બા પડે છે ને? બા પડે છે કોણ તો ऐसे करके ना, ऐसे करके ना क्या मैं वो उपवास નથી કરતો? એ ભાઈ બીત તો કરવાની રાખો. ચોકરીમાં બેસી ગયો છો. ઓ હલો, બીત તો કરવાની રાખો. ભગવાન હમ જુઓ ચાખીએ લીધી તાર. મીઠું વધારે નાખી છે ફરતી. સવારે તો ખાધું હોય. સાસુમાએ શું બનાવ્યું તું સવારે? રોટલી કઢી. હા, અમારે એવું કંઈક બનાવીએ ને. એ ડોન, તું એ ખાધું તું સવારે કે નતું ખાધું? જો તો ખાવી હે? હે? હા. શું? હા, મેં ફરતી નાખીને વધારે પડ્યું મીઠું. ભલે એમ ભાઈ. એ પ્રિશા ગાઈસ, તમને હું પ્રિશાની જેસીબી બતાવીને ક્યાં ચડાઈ નાખી છે ટેબલ ઉપર. ये और ये हम है, ठीक है गाइस? એ દોડા છે. ઊભી રહેલી છોકરી. અલી ના છોકરી, તું ઊભી રહે ને. પણ નામ બોલ તારું. પીશા. શું? પીશા. હે? નાનો. તાનો મોબાઈલનો કેમેરો કયો છે? આનારે. આના આખું નામ બોલ તારું. આજે હીરુનો બર્થડે છે ભાઈ. હેપી બર્થડે ટુ હીર. અમારા રિદ્ધિબેન અને ધવલભાઈની દીકરી હીરનો બર્થડે છે. કેમ હિતેશભાઈ? સાચી વાત ને હિતેશભાઈ? આજે કોઈ મૂડમાં નથી લાગતા. હિતેશભાઈની અમારી ટી શર્ટ મીશો દુકાનની છે. અચ્છા, હે કરજે પીશું. ઉભરાજે પીશું કરજે. હમણાં હું કરી દીધી. આ તાર ઓલે જ બનાવી છે ને. એવું છે. બરોબર ગાઈસ. તો બસ હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. એટલે જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.